મન વાળ્યું વળે સદગુરુવરથી, મન વાળ્યું વળે સદગુરુવરથી, મન વારવરે સદગુરુવરથી, સદગુરુવરથી નિજ અનુભવથી, સદગુરુવરથી નિજ અનુભવથી, નિજ અનુભવથી સદગુરુવરથી, નિજ અનુભવથી સદગુરુવરથી, વૈરાગ્યને અભ્યાસ થકી, વૈરાગ્યને અભ્યાસ થકી, વૈરાગ્યને અભ્યાસ થકી, વૈરાગ્યને અભ્યાસ થકી, અભ્યાસ અને વૈરાગ્ય થકી, અભ્યાસ અને વૈરાગ્ય થકી, મન વાળ્યું વળે સદગુરુવરથી, મન વાર્યું વળે સદગુરુવરથી, મન વાળ્યું વળે સદગુરુવરથી, મન વાર્યું વળે સદગુરુવરથી, મન વાળ્યું વળે સદગુરુવરથી. મન વાર્યું વળે સદગુરુવરથી. નમો અર્હત સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સર્વ સાધોભ્ય પરમ પુરુષ પ્રભુ સદગુરો પરમ જ્ઞાન સુખધામ જેણે આપ્યો ભાન નિજ તેને સદા પ્રણામ. સ્વાધ્યાયમાં વિષય ચાલે છે આપણા જીવનમાં વૈરાગ્યની વૃદ્ધિ. આપણા જીવનમાં વૈરાગ્યની વૃદ્ધિ. આમ તો આપણને વૈરાગ્ય ગમતો નથી. સામાન્ય માણસને. પણ જ્યાં સુધી અંતરમાં વૈરાગ્ય ન આવે ત્યાં સુધી આગળ આધ્યાત્મિક પ્રગતિ સાચી રીતે થઈ શકતી નથી. એ આપણે પૂર્વે જોઈ ગયા છે. સમય શક્તિની મર્યાદામાં સંક્ષિપ્ત વિચારણા કરીએ. સાતમી ગાથા છે દ્વાદશ અનુપ્રેક્ષા. વૈરાગ્યને જન્મ આપે તેવી 12 ભાવનાઓ જ્ઞાની ભગવંતોએ કહી છે. એ વૈરાગ્યને ભાવનાઓનો પરમાર્થ ગુરુગમથી સમજીને, સત્પાત્રતાથી સમજીને જેમ જેમ એ ભાવનાઓ ભાવીએ એમ એમ આપણામાં વૈરાગ્ય વધતો જાય. અને સાચો વૈરાગ્ય વધે, ખરેખર વૈરાગ્ય વધે તો આત્મજ્ઞાન રૂપી સૂર્ય પ્રકાશ પામે. આત્મજ્ઞાન રૂપી સૂર્ય પ્રકાશ પામે. આગળ જતા એને આત્મ સમાધિ પણ કહે છે. અને આત્મ સમાધિ આગળ પરિપક્વ થાય એટલે પછી પૂર્ણ મોક્ષની પણ પ્રાપ્તિ થાય.
કોઈ કે સાહેબ આ મોક્ષ ને બધું શું આ બધું? તું જેને શોધે છે તે, તું જેને શોધે છે તે મોક્ષ છે. તું એને મોક્ષ એવું નામ નથી જાણતો, પણ તું કહે છે સાહેબ મને એકદમ આનંદ 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 આનંદ, કાયમ આનંદ રે એવું કઈ કરો કે ભાઈ એ તો કોઈ ન કરી શકે, તું જ કરે. એમાં પ્રેરણા આપનાર, માર્ગદર્શન આપનાર પરમાત્મા ને સદગુરુઓ અને જ્ઞાની ભગવંતો છે, પરંતુ પુરુષાર્થ તો તારો પોતાનો. પ્રેરણા પરમાત્માની અને સદગુરુની, અને પુરુષાર્થ તારો પોતાનો. બંનેનો સમન્વય છે, બંનેનો સમન્વય છે. બાળક જન્મે અને તરત એની માતા મરી જાય અથવા માતાનો વિયોગ થઈ જાય તો એ બાળક પછી બહુ સારી રીતે ઉછરે નહીં, ઇન જનરલ. તો દ્રષ્ટાંત છે. કારણ કે પોષણ, શિક્ષણ, સંસ્કાર અને સર્વ પ્રકારે તેની હિફાજત કરવા વાળી માં છે. બીજા બધા પણ છે, પણ એમાં ટોપ લેવલ પર કોણ છે? માં. મને માને મહાન તીર્થ કહી છે. પિતાને પ્રથમ તીર્થ કહ્યા છે ખરા, પિતાને પ્રથમ તીર્થ કહ્યા છે, પણ મહાન તીર્થ તે માતા છે. અહીંયા આગળ પરમાત્મા અને સદગુરુ તે આપણી માતા છે, અને આપણો પુરુષાર્થ તે આપણા વિકાસનું ઉપાદાન કારણ છે. ઉપાદાન કારણ એટલે સ્વયં પોતે જ પુરુષાર્થ કરવો પડે. થોડુંક કોન્ટ્રાડિક્ટરી લાગે છે. કોન્ટ્રાડિક્ટરી નથી. ઉપાદાન અને નિમિત્તનો સુમેળ છે, અને એને નથી સ્વીકારતો તે મોક્ષ માર્ગથી ભ્રષ્ટ થાય છે. એવી જ્ઞાની ભગવંતોએ તો આજ્ઞા આપી છે, પણ આત્મસિદ્ધિમાં એ આજ્ઞા આપી એ લઈને આપણે આગળ ચાલીએ. ઉપાદાનનો નામ લઈ એ જે તજે નિમિત, પામે નહીં સિદ્ધત્વને રહે ભ્રાંતિમાં સ્થિર. delicate balance. દુનિયામાં સૌથી સહેલું કાર્ય એ પણ મોક્ષની પ્રાપ્તિ છે, અને દુનિયામાં સૌથી વિકટ કાર્ય એ પણ મોક્ષની પ્રાપ્તિ છે. કે સાહેબ તમારું છટક્યું લાગે છે, ઉપલો માળ ખાલી લાગે છે, ઘડીકમાં આમ બોલો છો, ઘડીકમાં એમ જ છે. પ્રભુ મોક્ષની પ્રાપ્તિ સૌથી સરળ છે, કારણ કે પોતે જ પોતાને પ્રાપ્ત કરવાનો છે, નિશ્ચય નહીંથી. માટે સૌથી સહેલું છે. દખલગીરી બીજાની ચાલતી નથી, પોતે જ પોતાને પ્રાપ્ત કરવાનું છે અપેક્ષા. પણ વિકટ કાર્ય પાછું તમે કહો છો એ કેવી રીતે? અનાદિના કુસંસ્કાર છે, અનાદિના વિપરીત સંસ્કાર છે. એ કાઢવા માટે વાર લાગે, વાર લાગે, વાર લાગે. ઘણી જાગૃતિ જોઈએ. ધીર વીર ગંભીર
श्रद्धा और सबूरी बहुत है जरूरी, श्रद्धा और सबूरी बहुत है जरूरी. ગીતાકાર બંનેનો સમન્વય કરે છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ સંશયાત્મા વિનશ્યતિ. મહાવીર ભગવાને પણ એ ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું. અને ધીરજ માટે પણ કહ્યું. બહુનામ જન્મનામંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે વાસુદેવમ સર્વમિતિ સમહાત્મા સદુર્લભ. સાહેબ, અમાર તો આજકાલ ઇન્સ્ટન્ટનો જમાનો છે. અમારે બધું ઇન્સ્ટન્ટ જ આવે. અમારા ઘરમાં રસોડું હવે લગભગ બંધ થઈ ગયું છે. 2-4 પેકેટ પેલા ઇન્સ્ટન્ટ ફૂડના લઈ આવે એટલે એક પેકેટ તોડે એટલે શાક ગરમ કરી નાખવાનું, બીજું પેકેટ તોડે એટલે દાળ એ ગરમ થઈ જાય. અમારે એ તારું ઘર નથી ઘોલીકું છે, એ તારું ઘર નથી ઘોલીકું છે. જેમાં માતાનો પ્રેમ ભળ્યો નથી, જેમાં પત્નીનો સ્નેહ ભળ્યો નથી, એ ભોજન નથી. એ તો ભાડુતી વસ્તુઓનું મિશ્રણ છે, એ મશીન છે. વિચારવો, અમે ગામડિયા માણસ, તમે બધા એકદમ મોડર્ન, બધા કઈ વાંધો નહીં. એ ગામડિયા શબરીને ઘેર રામ ગયા હતા અને ગામડિયા चंदनबाड़ा घेर महावीर गया था. दौलत वाले को और बहुत बुद्धि वाले को परमात्मा नहीं मिलते, दिल वाले को मिलते हैं. दिल वाले को परमात्मा मिलते हैं. दौलत वाले बहुत है और दिल वाले कोई विरले होते हैं. બંનેનો સમન્વય છે. બાબલો જેટલો મમ્મીનો છે એટલો જ બાબલો પપ્પાનો પણ છે. ઝઘડો કરવાની કઈ જરૂર નથી, અને ઝઘડો થવાથી નુકસાન છે. મમ્મીને પણ નુકસાન છે, પપ્પાને પણ નુકસાન છે, અને બાળકને પણ નુકસાન છે. કે સાહેબ પહેલું જ્ઞાન કે પહેલો વૈરાગ્ય? કે ભાઈ જો સામાન્ય રીતે તો ક્રમની અંદર પહેલો વૈરાગ્ય હોય, પણ જ્યારે વૈરાગ્ય હોય ત્યારે પણ એનો લક્ષ્ય જ્ઞાન પર હોવો જોઈએ, આત્મજ્ઞાન પર. એટલે કૃપાળુ બહેનો સમન્વય કરે છે. જ્ઞાન અને વૈરાગ્ય એકલા હોય નહીં, ભેળા હોય. જો એકલા હોય તો સાચા સમજવા નહીં. થોડુંક અઘરું છે, ધીમે ધીમે સમજવું, ધીમે ધીમે સમજવું. અહીંયા આચાર્ય કહે છે હરિગીત છંદ છે. આત્માથી ભિન્ન બધા પદાર્થો જેને અનિત્ય ભાવના કહે છે, જુદા, ભિન્નત્વ. કઈ ભાવના ભાઈ? અન્યત્વ ભાવના. બધા સાથે જ બોલીશું. હરિગીત છંદ છે એટલે બધાને પરિચિત છે. આચાર્ય મહારાજ છે એટલે શાસ્ત્ર ભાષામાં બોલે છે. આપણે ગામડિયા લોકો એને આપણે સાદી ભાષામાં સમજીશું. 2000 વર્ષ પહેલા લખાયેલી ગાથા છે. એટલે તે વખતે હિન્દીનો જન્મ નહોતો, ગુજરાતીનો જન્મ નહોતો, અને ઇવન સંસ્કૃત હતી ખરી, પણ સંસ્કૃત તે પંડિતોની ભાષા હતી, આમ જનતાની ભાષા નહોતી.
આમ જનતાની ભાષામાં લખ્યું છે, પણ એ પણ આપણે સમજી ન શકીએ એટલે અત્યારે એનું ગુજરાતી અનુવાદ વાંચીએ છીએ. છે સોરય સોર નર ભોપ વૈભ ભિન્ન આત્મ સ્વરૂપતે નિજ આત્મ શાશ્વત જ્ઞાન રૂપનિત ધ્યાવવો પરમાર્થતે નિજ આત્મ શાશ્વત જ્ઞાન રૂપનિત ધ્યાવવો પરમાર્થથી. આગળની પણ ગાથા લઈ લઈએ. નહીં મરણ સમયે જીવને કોઈ શરણ ત્રણ લોકમાં રથ હાથી ગોડા રક્ષકો મણિ મંત્ર ઔષધિ બોધમાં. આપણા વટને, આપણા અભિમાનને, આપણી કલ્પનાને ભગવાન તોડે છે. એટલે આપણને ભગવાન ગમતા નથી. જ્ઞાનીઓ સંતો આપણને ગમતા નથી. જેના પર આપણે મદાર બાંધી છે ને એ તત્વથી આપણા થઈ શકે એમ નથી. સાહેબ બંદાને ઓળખતા નથી. હું કોણ છું તમને તમારા જેવાને કઈ ખબર ન પડે. આ બધા ગુજરાતના મિનિસ્ટરો તો મારા ખિસ્સામાં નથી, દિલ્હીના મિનિસ્ટરો પણ ખિસ્સામાં છે. અને આ યુએસએ ને યુકે ને યુરોપના બધા અને જાપાનના બધા ઉદ્યોગપતિઓ એ પણ મારા ફાસ્ટ ફ્રેન્ડ છે. ઠીક છે, તારી વાત વ્યવહારિક છે, તારી વાત વ્યવહાર સત્ય છે, પરમાર્થ સત્ય નથી. કારણ કે તારા દીકરા, તારા બાપુજી, તારી બા ગઈકાલે કહી દીધું હતું, આ શરીર તે પણ આપણું નથી. માટે જ વાળ ધોળા થઈ ગયા અને આંખે મોતૈયા આવી ગયા. અને કોઈ બોલે તો 3 વાર હે સાહેબ શું કીધું, શું કીધું? આચાર્ય સુર એટલે દેવ, અસુર એટલે રાક્ષસ, નર એટલે મનુષ્ય, એના ભૂપ અને બીજો બધો એમનો વૈભવ અથવા આપણી પાસે એમના જેવો તો ન હોય પણ એમના અંશરૂપ વૈભવ હોય એ બધા આત્માથી ભિન્ન છે. આમ ગઈકાલે એ ગાથા થોડીક થઈ ગઈ હતી એટલે આપણે ડિટેલ લેતા નથી. તો કે આપણું કોણ, આપણે કોણ, આપણું કોણ? નિજ આત્મ શાશ્વત જ્ઞાન રૂપ નિત ધ્યાવવું પરમાર્થથી, નિશ્ચય નહીંથી, ફ્રોમ એબ્સોલ્યુટ વ્યૂ પોઈન્ટ. આપણું કોણ છે? આપણો આત્મા જ આપણો છે. એટલે જ્યાં સુધી એને જાણ્યો નથી ત્યાં સુધી તારા જીવનનો પરમાર્થ સાફલ્ય 0 છે એમ કે છે. જ્યાં લગી આત્મા તત્વ ચિન્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. માનુષા દેહ તારો એમ એળે ગયો માવઠાની જેમ વૃષ્ટિ ઉઠી. બધા જ્ઞાની પુરુષ વાક્ય છે. જ્ઞાન જ્ઞાન જ્ઞાન, શાસ્ત્રોનું જ્ઞાન એ તો સામાન્ય જ્ઞાન છે, એ તો અવલંબન રૂપ જ્ઞાન છે, એ તો ઉપયોગી જ્ઞાન છે, પરંતુ એ કઈ સાક્ષાત જ્ઞાન નથી. જબ જાન્યો નિજ રૂપ કો તબ જાન્યો સબ લોક, નહીં જાન્યો નિજ રૂપ કો
સબ જાન્યો સો ફોક, એ કડક ભાષામાં કહ્યું છે. દરેક મહાપુરુષે કીધું છે. દરેક મહાપુરુષ ભારતીય સંસ્કૃતિની વિચારધારાનો આ મધ્ય બિંદુ છે. जिन्ने आपको देखा नहीं और मन मैलों को धोया नहीं, तन बाहिर ते सफा किया, नाया हुआ સો क्या हुआ, नाया हुआ સો क्या हुआ. આચાર્ય કહે આપણો આત્મા કેવો છે? શાશ્વત. આપણી સાથે કોણ રહેશે? આપણી જાત, આપણો આત્મા. આપણે પોતે જ છીએ. આપણો આત્મા એમ નથી હું આત્મા છું, પણ વ્યવહારમાં બોલવામાં એમ આવે કે મારો આત્મા, પણ પરમાર્થ શું છે? હું આત્મા. આ કપડું આપણું છે, આ શરીર આપણું છે, એમ આત્મા આપણો નથી. આત્મા ને આપણે એક જ છીએ. હું આત્મા એમ કે સાહેબ મને તો કઈ ખબર પડતી નથી, આ તમે ગપ્પે ગપ્પા ઠોકો છો. આ આચાર્ય બાચાર્ય જૂના જમાનાના કોઈ આ સાધુ લોકોની વાત તમે કહો છો. મારા સ્વામી ઉદાર છે. મારા સ્વામી પરોક્ષ અને પ્રત્યક્ષ બંને પ્રમાણને સ્વીકારે છે. અત્યારે તને પેટમાં દુખે તો તરત સાહેબ બહુ આંકડી આવે છે, ઓ તાવ આવે કે સાહેબ જુઓ જુઓ ધકે છે મારું શરીર. બોલે છે સાચું પણ સમજતો સાચું નથી. ધકે છે સાહેબ મને તાવ આવ્યો છે. તને નથી આવ્યો, તારા પડોશીને આવ્યો છે. આત્માને તાવ આવે નહીં, કારણ કે આત્મામાં સ્પર્શ નામનો ગુણ નથી. તને એસીમાં બહુ મજા આવે છે ને એ તારી કલ્પના છે. આત્મામાં શીત નામનો ગુણ નથી, કારણ કે આત્મામાં સ્પર્શ નામનો ગુણ નથી. પછી કોઈ તમે આ બધાની નાક માં તો આત્માને જાણવો કેવી રીતે? જ્યાં સુધી તું છો ને ત્યાં સુધી માથું દુખે છે એમ ખબર પડે છે, પેટમાં દુખે છે એમ ખબર પડે છે, તાવ આવ્યો એમ ખબર પડે છે. જેવો તું જઈશ પછી આ મુર્દાને એટલું હગડે ટાઈટ બાંધશે આમ, એને ભાઈ પેલા વાંસની પથારી કરશે અને પછી જરા અહીંયા 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 બધે પણ તોય તું એમ કહીશ નહીં કે એ ભાઈ મને દુખે છે બહુ ટાઈટ ન બાંધો. કેમ? કારણ કે જાણનારો જતો રહ્યો. એટલું જ નહીં પણ મશાનમાં જઈને લાકડા ને ઘી ને બધું મૂકીને પછી ભડભડ ભડભડ બધું બળશે. પણ તોય તું કહીશ નહીં કે અરે મને કેમ બાળો છો, મને કેમ બાળો છો? કારણ કે જાણનારો ભગવાન આત્મા તો જતો રહ્યો. આ તો હાડકા ને માંસનું પૂતળું છે. એ પોતે પોતાને પણ જાણતું નથી અને બીજાને પણ જાણતું નથી, પણ અત્યારે જાણે છે કારણ કે ભગવાન આત્મા અંદર બેઠો છે. દેહ દેવળના અંદર જે ભગવાન આત્મા છે એટલે જાણે છે, એટલે દેખે છે અને એટલે બોલવાની પ્રેરણા આપે છે. માટે કિંમત આ ખોખાની નથી. ખોખાની કિંમત તો 500,000 કે 2,000 કે 5,000 ચાંદીનું ખોખું લાવે તો અંદરમાં પેલો હીરો જે છે એ 36 લાખનો છે. તમારે શું જોઈએ છે? પ્રશ્ન બોલો, એનો જવાબ આપું તો આપણને ખોટું લાગી જાય. આપણે બધા ડબ્બીને સાચવીએ છીએ અને કે હીરો ફેંકી દો ને કઈ આપણે હીરાનું શું કામ? આપણે ડબ્બી, મને તો ડબ્બી બહુ ગમે, મને તો ડબ્બી બહુ ગમે. આપણે બધા ડબ્બીમાં રાખીએ છીએ કારણ કે હીરાની કિંમત નથી, આપણે ઝવેરી નથી. પણ કોણ છીએ? આચાર્ય નામે કહી દીધું ભાઈ. આચાર્ય કીધું છે એટલે કહેવામાં વાંધો નથી. તું વાઘરી કે ભીલ જો, વાઘરી કે
ભાગીરથ ભીલના દીકરાને પેલું આપે ને હીરો, તો એ કાગડો ઉડાડવામાં ફેંકી દે, એને એમ કે આ કાચનો કટકો છે, કાચનો. એમ આપણને અમૂલ્ય મનુષ્ય ભાવરૂપી હીરો મળ્યો છે, પણ આપણે રાત કો ખાવો પીવો, દિન કો આરામ કરો, એમાં વેડફી નાખીએ છીએ. એનું ફળ વર્તમાનમાં પણ મળે છે થોડું થોડું. જરા ઘડપણ આવે એટલે વધારે તને અનુભવમાં આવશે, અને પછી જ્યારે બૂમો પાડશે, બાપા મરી ગયો આવો, પણ દીકરા દીકરી પતિ પત્ની કોઈ પણ તને નિશ્ચયથી મદદ કરી શકશે નહીં. માથું દાબશે, ઇન્જેક્શન આપશે, ઓક્સિજન આપશે, પણ પરમાર્થથી તારું દુઃખ લઈ શકશે. આવું છે પ્રભુ. આ બહાર નીકળો તો 2-4 લાફા મારું તમને. આમ તો અહીંયા બી મારી દઉં, પણ હવે ભગવાન બેઠા છે એટલે મને જરાક એમ થાય. મારા દીકરાનું અપમાન કરો છો, મારા ડાક્ટરનું અપમાન કરો છો, મારી પત્નીનું. અરે ભાઈ, બધાય તારા મિત્ર છે, પણ એ મિત્ર એની હદ છે, એની હદ છે. તારા મા બાપ સાથે તારે જવું તું, તે એમના પગ પકડી રાખ્યા કે નહીં જવા દઉં, પણ બાપા જતા રહ્યા. એમ તું જતો રહીશ ને તારા દીકરા દીકરી કે જે કોઈ હોય તે પગ પકડી રાખશે, પણ તું એકલો ચાલ્યો જવાનો. એટલી વાત તો દૂરની કદાચ તું ન માને, કારણ કે આત્મામાં માનતો નથી. સંતો પ્રત્યક્ષ પ્રમાણ પણ આપે છે. શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય, તે કોઈ અન્ય લઈ ના શકાય. તે ભોગવે એક સ્વ આત્મ પોતે, એકત્વને તિથિ નય સુગ્ન ગોતે. તને બહુ દુખે તો દીકરાઓ મોટા ડાક્ટરને આવીને ઇન્જેક્શન અપાવે, તને બેભાન કરી દે, પણ તારું દુઃખ એ લોકો લઈ શકે નહીં. વિચારું, થોડી ફિલોસોફી લાગે છે. બી જસ્ટફુલ. સત્યથી અને ન્યાયથી અનુસરીને પોતાને પૂછ. કોઈ લઈ શકતું નથી. અનાથી મુનિનું દ્રષ્ટાંત વાંચવું, મોક્ષમાળા ભાવના બોધમાં આપેલું છે. સિકંદરને એની બાને મળવા જવું હતું, અને થોડું જ બાકી હતું. એના બધા વૈદ હકીમોને કીધા મને એક 5-10 મિનિટ જીવાડો, તો મારી બાનું છેલ્લે મોઢું જોઈ લઉં, તો મને જરા શાંતિ. બનનાર છે તે ફરનાર નથી, અને ફરનાર છે તે સગા દીઠા મેં શાહ આલમના ભીખ માગતા. જેહના ભાગ્યમાં જેહને જે લખ્યું તેને તે સમયે તે જ પહોંચ. નિશ્ચય નથી વ્યાખ્યા છે, વ્યવહારનો નિષેધ નથી. બાપુજીની સેવા કરવી, બાપુજીને માટે ડાક્ટર બોલાવો, બાપુજીને ઇન્જેક્શન આપવું, બાપુજીના પગ દબાવવા, પણ તોય પણ બાપુજીનું દુઃખ તું લઈ ન શકે. જે આત્માએ જે કર્મ બાંધ્યું હોય તે આત્માને જ તેના પ્રદેશોમાં એ કર્મ ઉદયમાં આવે ને એની વેદના એને જ ભોગવવી પડે. એમાં બીજું કોઈ પણ એને લઈ જઈ શકે. આવું સત્ય આપણે સમજીએ. અત્યારે ડોલરના કેફમાં, જુવાનીના કેફમાં અને મોહના મદિરારૂપી દારૂમાં આપણે કહે છે કે સાહેબ તમારા જેવા તો બધા ભિખારી મારે ત્યાં સવારથી સાંજ સુધીમાં 100 આવે છે. શેઠજી પૈસા આપજો ને, સાહેબ મને પૈસા આપો ને. સત્ય ગમતું નથી. મોહાશક્તિને લીધે સત્ય પ્રિય લાગતું નથી. કુસંસ્કારોને લીધે ભગવાન અને સંતો એમની આમ કટ્ટા કરે, આમ કટ્ટા કરે છે. જેવું જેનું ભાગ્ય.
અને જીવો જેનો પુરુષાર્થ. જ્ઞાની પુરુષો કહે છે. બસ અંત મંગળ બોલીએ ગુરુનું અને ભગવાન. મોહ લાગી લટક ગુરુ ચરણન કે, મોહ લાગી લટક ગુરુ ચરણ. ચરણ બિના મુઝે કછું નહીં ભાવે, ચરણ બિના झूठ माया सब सपनन केवल, झूठ माया सब सपनन की, मोह लागे लटक चरणन की, मोह लागे लटक. बीजो मन मंदिर आनो नहीं, ये अमकुड़वट रीत जिनेश्वर. ऋषभ जिनेश्वर प्रीतम माहरो, प्रीतम माहरो, प्रीतम माहरो. और न चाहूं रे कन रीजो साहिब संगन परे हरे, रीजो साहिब संगन परे हरे. भांगे सादे अनंत, ऋषभ जिनेश्वर प्रीतम मारो, प्रीतम मारो, प्रीतम मारो. सदगुरु परम कृपाळो त्रिलोकनाना सब संतन की आनंद. ओम